બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. સંતો મહાપુરુષો કોને કહેવાય કે જેનો વ્યવહાર પૂર્ણ સિદ્ધ હોય, વ્યવહારમાં ક્યાંય ફાંડા ન હોય અને વ્યવહારિક રીતે બરોબર વર્તતા હોય. બીજી વસ્તુ, નામ લીધા પછી કોઈ કર્મમાં, દેવી દેવતામાં ક્યાંય પણ મન ન જાય, એ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ, સદગુરુએ આપેલ નામ, આ નામની અંદર 8/24 કલાક પોતાની સુરતાનો તાર જોડી રાખે. ઉપરાંત જે સદગુરુ મળ્યા હોય એ સદગુરુ દરેકને માટે ધ્યાનની મૂર્તિ છે. જો તમે દેવી દેવતામાં, નવધા ભક્તિમાં, કર્મકાંડમાં ક્યાંય પણ રખડશો તો ગુરુમૂર્તિ ધ્યાનમાં નહીં રહે. અને ધ્યાનમાં રાખવા માટે મહાપુરુષોએ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ, શરૂઆત ગુરુ મૂર્તિથી જ થાય છે. અને સેવા મૂલમ ગુરુ શરણ. સેવા કરવાની ઈચ્છા થાય કોઈ પણ પ્રકારે તો સદગુરુની તન મન ધન લગાવીને સેવા કરો. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુમાં જેટલો આપણને ઉપદેશ આપે, શિખામણ આપે, બધાય બોલ, બધાય શબ્દ, બધી વાણી આપણે માટે મંત્ર છે. આટલું વર્તમાન હોય અને સ્મરણ કરતાં કરતાં સુરતા આપણે એટલે પવિત્ર થયેલું મન ગુરુ વચનમાં વિરામ પામી ગયું. વિરામ પામ્યું કોને કહેવાય કે સદગુરુના નામ સિવાય ક્યાંય પણ રખડવાની, ભટકવાની ઈચ્છા ન થાય. આપણે કીધું એમ દેવી દેવતા કર્મકાંડમાં, નવધા ભક્તિમાં ક્યાંય મન રખડવાની ઈચ્છા ન થાય. એ ખરેખર સુરતા શબ્દમાં વિરામ પામે છે. સુરતા શબ્દમાં વિરામ પામીને આવું વર્તમાન હોય તો એ સંત ગતિમાં કહેવાય છે. કોઈ દાદાને પૂછ્યું કે બાપા, સુરતા શબ્દનું એક ઘર થયું, પણ જો વ્યવહારમાં જગતમાં સરખી રીતે ન રહે તો દાદાશ્રીએ કીધું કે બ્રહ્મજ્ઞાનનું મૂળ વ્યવહારમાં છે. નકરું બ્રહ્મજ્ઞાન એ કામનું નથી. આપણે રહેણી કહેણી, આપણું વર્તમાન વ્યવહાર બધું ભક્તિ ધર્મને શોભે, એને અનુરૂપ હોય, એને યોગ્ય હોય એવું આપણું જીવન, તો એ ઓટોમેટિક સંત કહેવાય છે. અને એનું પ્રમાણ એના અંતરમાંથી અનુભવના એકડા ઉઠે છે. એની વાણીઓ થાય, એનું તપ, તેજ, ઓજસ અસ્તુ ન રહે. અને ઓટોમેટિક સંતો મહાપુરુષોનો કે છતાં એના વધામણા પધરામણા થાય. એક મહાત્માએ કીધું ને કે જ્ઞાન ગરીબી ભાવે. ગુરુ મહારાજનો મહિમા વારી વારી અમને જ્ઞાન ગરીબી ભાવે. જેના હૃદયમાં એ જ્ઞાન ગરીબી પ્રગટી, એ ઓટોમેટિક પરભામ જઈને પૂજાય.
બાર ગાંવ સેટેના વધામણા પધરામણા થાય, ગામમાં ન ઓળખતું હોય તો પણ, અને ઘણી જ પ્રકારે એની જીવનની શક્તિ અચ્છી નથી રહેતી. તો આવી રીતે સંતો થયા. પહેલી દ્રષ્ટિએ જે વ્યવહાર કરતા એ વ્યવહાર કરે છે, જે ઘર કુટુંબમાં રહેતા એ ઘર કુટુંબમાં રહે છે, જે ધંધો ઉદ્યમ હોય ધંધો ઉદ્યમ આબાદ રાખે છે. આ બધું કરતા કરતા ભજન કાયમ કરે છે. ભલે જો અનુભવ થઈ ગયો તો પણ એ ભજન મૂકતા નથી. ગંગા સતી કહે, ભાળી ગયા પછી તૃપ્ત ન થવું, એટલે શાંત નહીં થઈ જવાનું કે બસ હવે આપણે ધરાઈ રહ્યા, એમ નહીં. તૃપ્ત ન થવું, કાયમ કરવો અભ્યાસ. શેનો અભ્યાસ કરવું? સમરણ અને ધ્યાનનો અભ્યાસ કરવો. આપણું મન ક્યારે દગો દઈ દે એની ખ્યાલ નથી, એટલે મહાપુરુષો પૂર્ણપણે મનનો વિશ્વાસ નથી કરતા. એવી ગતિ આવી તો એના હૃદયની અંદર પોતાને જે અનુભવ થયો એ અનુભવ અંતરમાં ખદબદતો હોય, એટલે બીજા જીવને ક્યારે અનુભવ થાય, ક્યારે આધ્યાત્મિક માર્ગે સડે એવી ભાવના કાયમ રાખે છે. એવી ભાવના રાખવા માટે તન મન ધનનો જે ભોગ આપવો પડે એ ભોગ આપે છે. તન એટલે શરીર, શરીરથી જે ભોગ આપવો પડે આપે છે. ઉજાગરા કરવા પડે તો કરે છે. મનથી સમજાવવામાં જેટલી શક્તિ હોય એટલી બધી આપે છે. ધન સંપત્તિ એ અર્થે કદાચ વપરાઈ જાય તો પણ પાછું વાળું નથી જોતા. કબીર સાહેબના શિષ્ય, મેન શિષ્ય, પહેલા શિષ્ય ધની ધર્મદાસ હતા. ધની એટલે ધનવાન હતા. બાંધવગઢમાં વાણિયા હતા. એ વખતે એની પાસે 56 કોટી દ્રવ્ય હતું. અને આખી કબીર સાહેબ કે આપણે ગુરુ મહારાજ રામાનંદની જય જયકાર થાય એટલે રામાનંદની ફોજ બનાવી છે. તો કાશીની અંદર રામાનંદનો આશ્રમ છે. અહીંયા 1440 શિષ્યો આશ્રમમાં રહેતા હતા. બધા એને ખાવા પીવાનું, રોજે એટલા મહેમાન આવે, છતાંય એણે ધર્મદાસે બધું દ્રવ્ય આ અર્થે વાપરી નાખ્યું. આ તન મન ધનથી જે સંતો મહાપુરુષો છે એ સેવે છે અને જીવની જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્ન કરે છે. રાત દિવસના ઉજાગરાનો પણ જોતા નથી. ઘરનો, પરિવારનો, ધંધાની પણ પરવાર નથી કરતા. એકવાર મેં દાદાશ્રીની ઘેરે ગયા, બાપાની સાથે ગયા હતા. બાપાનો દીકરો દિલીપભાઈ અને એનો દીકરો ભૂષણ નાનો હતો. દાદાશ્રી બહારથી આવ્યા, પ્રોગ્રામ કરીને દોડીને દાદાના ખોળામાં બેસી ગયો. દાદાને વાલ કરતા કરતા કે, હે દાદા, તમે હવે ક્યાંય બહાર નથી જવાના ને? કે ને જવાના હોય તો કઈ જવાના છો, ક્યાં જવાના છો? એવા ઘણા સવાલ પૂછ્યા. તે દાદાએ કીધું કે ભાઈ, બીજા બધાને કીધું કે આ છોકરાને એમ છે કે હું આ ઘરનો ધણી નથી. તઈ બીજાએ કીધું બાપા એમ કેમ? તો કે હું મારા જીવનમાં 1 મહિનામાં 20-22 દિવસ બહાર રહું છું. કે પ્રોગ્રામ કરીને રાત્રે 12 ઓલા તઈ સવાર સુધી પ્રોગ્રામ હતા, 3, 4, 5 વાગે આવું. તે છોકરા સૂતા હોય અને હું ઘડીક વાર આરામ કરું એટલે છોકરા નિશાળે એમ વહી જાય, એટલે મારું મોઢું જ ન પાડે. કે અને પાછો ભણીને આવે તો 12 ગામ પ્રોગ્રામ, એટલે હું વયો ગયો. તો અમારી એની વચ્ચે હળવા મળવાનું અંતર મહિનો વયો જાય. એટલે એમ કહે છે કે તમે 12 મહિના નથી જવાના ને. અને એમ કરતાં કરતાં એને એમ થઈ ગયું કે આ ગરદણી નથી. દાદા કહે આટલું જેને સંસાર વ્યવહારની પરવાર નથી. એવા સંતોનો પહેલી ભાવના એવી હોય છે કે જેટલા મનુષ્યો છે જગતમાં એ મનુષ્ય માત્ર દેવ બની જાય. દેવ બની જાય એટલે વર્તમાન રહેણી કહેણી
અતિ શુદ્ધ પવિત્ર બની જાય. અને એ ગતિ પકડાયા પછી ગુરુમાં જ મળે વચનમાં ડૂબકી મારી દે, સર્વની પરવા મૂકીને. એવા તો આપણા ઉગમ ફોજમાં કેટલાય થઈ ગયા. અમારા ગામ પાસે એ પીપરિયા છે એક, ત્યાં મોહન બાપા કરીને એક રહેતા હતા. એટલી બધી લગ્ની કે મોહન બાપાને ખબર આપે કે ભજન છે એટલે બધું કામ પડતું મૂકીને હાલતા થઈ જાય. અને દાદા કે હું કહેવા જાઉં, આમ ડેલી ખખડાવું. ડેલી ખખડાવું એટલે મોહન બાપાને ઘેરેથી માતાજી આવે. કોણ છે? એટલે દાદા કે હું લાભ ત્યાંથી મળે હોફડાવવા, કે આગળ આવડો આવ્યો છે ભામઠો ને લઈ જાય. કે ગમે એટલું કે સાંભળીને ડેલી ખોલી હોય ત્યાંથી દાદા હાથ કરીને કે હે મોહનભાઈ કાલે અહીં પ્રોગ્રામ છે એમ કરીને વ્યા જાય. અને હાથી હાંકતા હોય તો દાદા વાડીએ કહેવા જાય, અને હાથીને જેવું તેવું હકેલ્યું ન હકેલ્યું સીધા ભજનમાં વહી જાય. છેલ્લે મોહન બાપા થોડા બીમાર હતા, અને એણે કીધું મારી પાછળ મને ક્યાંય નહીં લઈ જતા કે, અને અહીંયા મારો દેહ છૂટે, અહીં ભજન સત્સંગ ચાલુ રાખો. કે દાદા ને એ બધા કોઈને ઘરના ગમે કે ન ગમે પણ ભજન સત્સંગ ચાલુ કરી દીધો. છતાંય ઘરવાળીને એમ થયું કે આ બીમાર થોડા છે ને આમ જો વહી જાત, બધા એમ કે આને દવાખાને ન લઈ ગયા એટલે લોકોનું સાંભળવાનું થાય. લોક લાજે કે છોકરાને ક્યાં ઉપાડો દવાખાને. મોહન બાપા બે હાથ જોડીને કે રહેવા દો, મને ક્યાંય લઈ જતા નહીં. હું જો અહીંથી મને ઉપાડી જાઉં તો હું અહીં પાછો નહીં આવું. કે છેલ્લે ભી કરી તો લઈ ગયા રાજકોટ, અને દવાખાને દાખલ કર્યા. ડૉક્ટર તપાસ કરીને ડૉક્ટર ઇન્જેક્શન ભરીને આવ્યો. ડૉક્ટરને કે ઇન્જેક્શન મને દેતો નહીં. કે ડૉક્ટર કે કેમ દાદા? તો કે ઇન્જેક્શન દે તો તું ટપા ગાડીને ઘોડો થાય. કે એ કહેતા કે હું તો આગળ વિયો જવાનો એમ કરીને વી ગયા સંકેલીને. પણ ભજનનું નામ પડે એટલે બે બાકલા થઈ જાય, લોહી ગરમ થઈ જાય, હાલતા થઈ જાય. આવી ભાવના આપણે ઉગમ ફોજમાં કેટલાય ને તો એને બ્રહ્મજ્ઞાન થયું. અમુક ઝઘડા પાસે બેહવાવાળા હતા અને ભજન કરી ગયા એવા કેટલાય. મમ્મી બાપુના માસી એના દીકરા બાપભાઈ ઝઘડા પાસે બે હતા, અને અનુભવ એવો કે અચ્છા ન હોય એવો અનુભવ. એવા તો અમારી નજર કેટલાય વી ગયા, અને 2, 5, 10, 25, 50 ને ઉપદેશ આપતા ગયા, કેટલાયને તારતા ગયા. પણ રહેણી કેણી વર્તમાન એટલે જેની કોઈ વસ્તુમાં ક્યાંય કચાશ કે ખામી નહીં. એને ગંગા સતીએ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. શીલવંત એટલે ગુણવાન. શીલનો અર્થ ગુણ થાય છે, જેનો બધાય ગુણ બધાય સંસ્કાર છે. એવા સાધુ સંતો મહાપુરુષો મળે તો વારે વારે નમીએ. એટલે પગે જ લાગ્યા કરવું એવું નહીં, પણ પ્રેમથી એકવાર મળીને એના મુખના શબ્દો છે અંતરમાં ગ્રહણ કરવા. તો આવી સંતોની ભાવના હોય છે કે મનુષ્ય માત્ર દેવ બની જાય, રહે સ્વરૂપે એટલે અંતરમાં ખેલા કરે. શ્વાસોશ્વાસના ભજનમાં અજંપા જાપમાં, અને એ જ બધાએ ભલામણ કરી. ધ્રુવ પ્રહલાદ થઈ ગયા પહેલાં, ત્યાંથી એણે શરૂઆત કરી કે વેરામાં અજંપાના જાપ જપવો. એવા મહાપુરુષોને તારવાની ભાવના, અને તારવા માટે કેવા મહાપુરુષોએ કિમિયા કર્યા કે આગમવાણી લખી. આજથી 500 વર્ષ પહેલાં આ થાય, 1000 વર્ષ પહેલાં આ થાય. આપણા શાસ્ત્રોમાં છે લખાણ. સંતો મહાપુરુષોની વાણીઓ પણ છે. એ શા માટે લખીએ? કોકને એમ થાય કે આવા મહાપુરુષો આટલું બધું જાણતા છે તો એને શરણે જ આવવું પડે, એટલા માટે આગમવાણીઓ લખી. પછી અવળ વાણીઓ લખી, ઉલટી વાણીઓ લખી. કે ખરેખર
ખેડૂત સૂતો છે પારણે, બે સમદર બેટ, હળ પડ્યું છે ડુંગરે, અને એને હાંકવાવાળા ગોધા ગાય કે પેટ. આપણે એમ થાય કે આ શું હશે, એટલે આપણે સંતો પાસે પૂછવા જઈએ તો સરળતાથી સારા અર્થ કરીને આપણને સમજાવે, એમાં કોઈને લાગી જાય એટલે અવળવાણીઓ લખીશ મહાપુરુષોએ. કોઈ પૂછે તો સીધી વાણી હોય છે, પણ અવલવાણીઓ કોઈ પૂછે એટલા માટે લખી કે ખેડૂત સૂતો છે પારણે. આમાં ખેતી કરવાવાળો ખેડૂત પારણે, દેહરૂપી પારણામાં સૂતો છે. ગોધા ગાય કે પેટ, ખેતી કરવાના સાધન રૂપે શ્વાસ ને ઉશ્વાસી ગોધા ગૌ ભક્તિના પેટની અંદર છે. હળ પડ્યું છે ડુંગરે, સમરાણ આ દેહરૂપી ડુંગરામાં છે. અને બી સમદર બેટ, કોઈ સમદર પેટા મહાપુરુષો છે, એના હૃદયમાં ગુરુગમ વચન રૂપિયા બી પડ્યું છે. કોઈ એમ કીધું કે પહેલા સંતો હમ જન્મ્યા પીસે બડા ભાઈ, તામ ધૂમસે બાબા જન્મન હવથી પીસે જન્મી માય. કબીર સાહેબે કીધું આ અવલવાણી શા માટે કીધી, કે આનો અર્થ કોઈ પૂછે તો પહેલા સંતો હમ જન્મ્યા. એમાં ઓંકાર અને સોમકાર, એક નાનો ભાઈ છે, એક મોટો ભાઈ છે. પેલા નાનો ભાઈ જન્મ પીછે જન્મમાં બડા ભાઈ, મોટો ભાઈ ઓંકારનું પ્રાગટ્ય થયું. ધામધૂમ છે બાબા જન્મમાં, બેયનું મિલન થયું એટલે બાબા આત્માનું અંતરમાં આવવાનું થયું. સૌથી પીછે જન્મી માય, સુરતા પછી આવી છેલ્લે. તો આવી વાણીઓમાં મહાપુરુષોએ બીજાને ભાવ થાય, પ્રેમ થાય, કોઈ સંતોને શરણે જઈને પૂછે એટલા માટે અવળવાણીઓ કીધી છે. અવળવાણીઓ અપરંપાર છે. અને જે મહાપુરુષો જે ધંધો કરતા હતા, જે ઉદ્યમ કરતા હતા, કરતા કરતા સદગુરુ મળ્યા, અને જે ધંધો કરતા હતા, વ્યવહાર કરતા હતા, એમાંથી આત્મજ્ઞાન પૂર્યું. કોઈ રેટીઓ કાઢતા હતા, એના અવાજમાંથી આત્મજ્ઞાન પૂર્યું. કોઈ રામસાગર વગાડતા હતા, એમાંથી તુહી 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 અવાજ ચાલુ થયો. ગુરુ મહાજે વચનમાં એ અવાજ આપ્યો ને એ અવાજ હામો આવ્યો તઈ એની વાણીઓ કીધી. કોઈ તબલું વગાડતા હતા, એ વગાડતા વગાડતા ઘણાય મહાપુરુષ કીધું દોકડ બન્યું તારા દાવનું, એને વિગતેથી વગાડજે. દોકડ તબલું તારા દાવનું, તારે એમાં મનનો દાવ મેળ કરવો છે, એને વિગતેથી વગાડજે. કોઈ એમ કીધું કે આ ગાડું કીધું દેહને, નોખા નોખા શબ્દો કીધા. એમ કબીર સાહેબ ચરખો કાઢતા હતા. ગુરુમહારાજ રામાનંદે ઉપદેશ આપ્યો, અને જે ઉપદેશ આપ્યો એમાં તલીન થઈ ગયા. તો ચરખામાંથી પણ એ વાત ચાલુ થયો કે મારો ચરખો બોલે રામ નામ. વચન લખાય નહીં એટલે રામ નામ લખ્યું છે. મારો ચરખો બોલે રામ નામ, ભજતું રામ, ભજતું રામ. ચરખો એમ કહે છે કે તમે ભજન કર, ભજન કરો, ભજન કરો, ભજન કરો. આપણા દેહરૂપી ચરખામાં પણ એ જ અવાજ છે, ભજતું રામ, ભજતું રામ. આગળ વાત કરતા કબીર સાહેબ કે જળ ઉપર થળ રૂપજો, જળમાં કીધો એક વાસ, એક અસંભ એસો સુણ્યો મેટીએ જન્મો બાપ. અવળવાણી કીધી. આપણને એમ થાય કે આવું હોય, પણ તત્વજ્ઞાનની અંદર જળ રૂપનો આપણો જળબુંદનો દેહ બન્યો છે. એક પાણીના પરપોટામાંથી રબર જેવી 3.5 મણની કાયા દેહ બન્યો છે. એ જળમાંથી સ્થળ નીપજ્યો. સ્થળ એટલે માટીનો દેહ, સ્થળ એટલે પૃથ્વી, માટીનો દેહ બન્યો. જળ ઉપરથી સ્થળ નીપજ્યો, જળમાં કીધો વાચ. દેહમાં જ, જળબુંદના દેહમાં જ આવીને પરિબ્રહ્મ પરમાત્માએ વાસ કર્યો. એક અસંભ એસો છોડ્યો બેટીએ બન્યો જન્મો બાપ. તેના અર્થમાં દાદાશ્રી કે જળબુંદનો આ દેહ રસાણો, દેહ સમાનો, દેહમાં સમાનો આપ એટલે આપણો આત્મા. પ્રથમ કાયા બેટી પ્રગટ થઈ તે આવ્યો એ આત્મ બાપ. દેહ પ્રગટ થયો, એની અંદર આત્મા બાપ આવ્યો છે. દેહ વગર એ પણ રહી શકતો નથી. વળી આગળ કે બેટી કહે બાપને કોઈ અણજાયો વરલાય. અણજાયો એટલે જન્મા વગરનો. બેટી કહે બાપને કોઈ અણજાયો વરલાય.
અણજાયો વર નહીં મળે તો મારે ને તારે ગરવાસ દે ને. અને આપણો ગરવાસ જન્મો જન્મ રહેવાનો, કોઈ દી મટવાનો નથી. કાયા બેટીએ કીધું આત્માને, દેહે કીધું આત્માને, કોઈ અણજાયો જેને જન્મ મરણ નથી, આવન જાવનથી થવા મટવા માંડથી એવો વર લાય. એવો નહીં મળે તો કાયાને દેહનો કાયમ જન્મ જન્મ સંગાથ રહેવાનો. એટલે જન્મ મરણ કાયમ માટે રહેવાનું છે. બેટી કહે બાપને અણજાયો વર લાય, એવો વર નહીં મળે તો તારે ને મારે ગરવાસ જન્મો જન્મ દેહ અને આત્મા એનો ગરવાસ એટલે સાથે સાથે રહેવાનું. તો આધ્યાત્મિક રીતે બીજો અર્થ પણ થાય. પછી કે રૂ પિંજાવા હું ચાલી પિંજો પિંજારા ભાઈ, પિંજણ પિંજારાને ખાઈ ગઈ એસી અકલ બતાય. હવે સરખાની વાત કરે છે. સરખામાં રૂ પિંજાય અને રૂમાંથી તાર નીકળે. કવિ સાહેબ કે રૂ પિંજાવા હું ગઈ હતી, પિંજો પિંજારા ભાઈ. રૂ પિંજાવા હું ગઈ હતી, પિંજો પિંજારા ભાઈ, પિંજણ પિંજારાને ખાઈ ગઈ. જે પિંજણ હતી આખી એ પિંજારાને ખાઈ ગઈ. એસી સદગુરુ અકલ બતાય. તો આત્મા છે, રૂ છે, એ રૂ પીંજવાનું છે એટલે એનો ભેદ આપણે ઉકેલવાનો છે. રૂહ એટલે આત્મા. બીજો અર્થ રૂહ એટલે ચેતન. આપણા દેહમાં ચેતન આત્મા છે તો આપણે હાલી ચાલી બોલી ચાલી ભક્તિનો ભેદભાવ આપણે ઓળખી શકીએ. તો આત્મ રૂહને ઓળખવા મન પિંજારો ભાઈ. આત્માને ઓળખવાની પિંજણ કોણ કરે છે? આને મંથન કરે છે, કોણ કરે છે? મન પિંજારો ભાઈ. સદગુરુ શાનમાં જો મન મળી જાય, આવી સદગુરુએ અકલ બતાય. એને અકલ એટલે પ્રજ્ઞા સુરતા બતાવી. અહીંયા અકલ એટલે બુદ્ધિ નહીં. બુદ્ધિ અલગ અને અકલ એ અલગ છે. બુદ્ધિ વળગાવડી છે, જે વસ્તુ જોહે એની માથે વળગી જાય નહીં. પણ અકલ છે, અનુપમ છે, એ ફક્ત સદગુરુ વચનને વળગે, બીજે ક્યાંય નથી વળગતી. એટલે આત્મરૂહને ઓળખવા મન પિંજારો ભાઈ. સદગુરુ શાનમાં મન મળ્યા એસી સદગુરુને અકલ બતાય. સરખો મારો અજબ રંગીલો, પુણ્યો લાલ ગુલાલ, કાતનવાલી સેલ સબી જેને આકાશે નાખ્યા તાર. દેહરૂપી ચરખો અજબ રંગીલો છે. આનો વિચાર કરી આને વિશે એક એક પોઈન્ટનું એક એક વસ્તુનું લખવા બે તો થોથાના થોથા થાય, છતાં લખી ન શકાય. ડૉક્ટરો ભણે છે, દેહનું જ જ્ઞાન ભણે છે ને. 2-3 પાનાના પુસ્તકો એવા કેટલાય 10-15 પુસ્તક ભણે તો એ ડૉક્ટર થાય, એમડી થાય, સર્જન થાય. એવા તો એક જાતના ડૉક્ટર નહીં, કાનના, નાકના, નાકના, ગળાના, આખા શરીરના બધા ડૉક્ટરની ગણતરી તો 50 જેટલા થાય. આ દેહનું કેવડું મોટું જ્ઞાન વિજ્ઞાન છે. તો આ જ્ઞાન વિજ્ઞાન એક જ સદગુરુ પરિપૂર્ણ સમજે છે ને આપણને સમજાવી દે છે. અને આપણી સમજણમાં આવે છે, પણ જેના દાસના દાસ થઈને રહી તો. એટલે શ્વાસ ઉશ્વાસનો આ દેહરૂપી ચરખો રંગી લો. પુણ્યો અંગુલ બાર, કાતી એટલે પુણ્યમાં તાર નીકળે ને, એ તાર 12 આંગળ છે. શ્વાસની અંદર આપણે ધ્યાન આપી તો આપણો શ્વાસ બ્રહ્માંડમાંથી 12 આંગળથી ખેંચાઈને અંતરમાં જાય છે. વળી પાછો અંતરમાંથી બહાર ફેંકાય છે પુણ્યો અંગુલ 12. આમાં કાતનવાલી સેલ સબેલી જે આકાશે નાખે છે તાર. કાતનવાલી સેલ સબેલી આકાશમાં બ્રહ્માંડમાંનો તાર જાય છે. કે શ્વાસ ઉશ્વાસનો સરખો રંગીલો, પુણ્ય અંગુલ 12, સુરતા નારી કાતનવાલી જેના નાભી ગગન લાગ્યા છે તાર. સરખો શ્વાસ ઉશ્વાસનો સરખો રંગીલો, પુણ્ય અંગુલ 12, નાભીમાંથી બ્રહ્માંડમાં જાય, બ્રહ્માંડમાંથી નાભીમાં આવે. 12 આંગળની આ રમત છે. 12 અંગુલ 12, સુરતા નારી કાતનવાલી જેના નાભી ગગન લાખ્યા છે તાર. નાભી એટલે જ્યાંથી શ્વાસ ખેંચાય છે, ગગન એટલે બ્રહ્માંડમાં જ્યાંથી શ્વાસ પ્રવાહિકમાં મળી જાય, વળી જ્યાંથી ખેંચાઈને પાછો અંતરમાં આવે,
એ નાભી ગગન લાગ્યા તાર. વળે કબીર સાહેબ કે આગળ કહે કે માતા મરજો, પિતા મરજો, મરજો ઘરનો ભરથાર, એકનો મરજો સેલ સુતાર્યો ચરખાનો ઘડનાર. ત્યાં આપણને એમ થાય સંતો કે માતા પિતા મરજો, નહીં, અંતરભેદની વાત છે. કે માયા એ માતા છે, મમતા એ પિતા છે. માયા મમતા હું પદ મરજો, હું પદ એ ધણી છે. એટલે માતા મરજો, પિતા મરજો ઘરનો ભરથાર, એટલે હું પદ મરજો. એકનો મરજો સેલ સુથાર્યો, આ ચરખાનો ગણનાર. એટલે માયા મમતા હું પદ મરજો, મરજો મનના બધા વ્યવહાર, પણ કદી ન વિસરું સદગુરુને જે બ્રહ્મપદ પરખાવન હાર. સદગુરુને કોઈ પણ ટાણે ન વિસરું. જીવનની આપણી ગમે સ્થિતિ હોય, કેન્સર જેવું કદાચ ભયંકર રોગ હોય તોય સદગુરુ ન ભૂલાય. આપણે નાનામાંથી અતિશય શ્રીમંત પૈસાદાર થઈ ગયા તો સદગુરુ ન ભૂલાય. અને શ્રીમંતમાંથી અતિ ગરીબ થઈ ગયા, દિવાળું ફૂંકાઈ ગયું તો પણ સદગુરુ ન ભૂલાય. જગતમાં ગમે એવી ભયંકર સ્થિતિ પ્રગટે, વાવાઝોડું થાય, ધરતીકંપ થાય, અનાવૃષ્ટિ થાય એટલે દુકાળ પડે, અતિવૃષ્ટિ એટલે ભયંકર વરસાદ પડે, કોઈ પણ ટાઈમે સદગુરુ ન ભૂલાય. આ જ મોટામાં મોટી સમજણ છે. માયા મમતા હું પદ મરજો, મરજો મનના વ્યવહાર, કદી ન વિસરું સદગુરુને જે બ્રહ્મપદ પરખાવન હાર. કારણ કે એ શલશબીલો આપણો શામળા પરિબ્રહ્મ પરમાત્મા છે, જેને જીવે ગોતવા માટે કરોડો જન્મ વેડફી નાખ્યા. એ મળ્યો તો હવે એને કેમ ભૂલાય? જે ગોતવા માટે આપણે આકાશ પાતાળ એક કરતા હોય, કેટલી મહેનતને અંતર મળે તો કોઈ દિવસ ભૂલાય નહીં. અને ભૂલી તો આપણી કઠણાઈ માનવી. અને ભૂલીને જો કર્મકાંડમાં નવધા ભક્તિમાં મન ગયું, નવધા ભક્તિમાં એટલે જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન, કે ગમે એ ઠેકાણે મન ગયું સદગુરુ મળ્યા ને પછી તો આપણી ભૂંડાઈમાં ભૂંડાઈ કઠણાઈ છે. બધી વસ્તુ સાચી છે પણ એ લેવલ છે. અને તમને મળી વસ્તુ એ હાઈ લેવલ ટોચની વાત છે. આ એકમાં ધ્યાન આપવાનું એમ સદગુરુ પોપટરામ બાપા દાદાશ્રી પણ કહેતા. તો ખરેખર કદી ન વિસરું સદગુરુને બ્રહ્મપદ પર ખાવન હાર. તો રામાનંદનો ભણે કબીરો આ ચરખો કહેવાય. આ ચરખાને કોઈ ફેરવી જાણે એના જન્મ મરણ મટી જાય. રામાનંદ સ્વામીનો દાસ બાળક જે કાંઈ કયો, સંતની શરણ કયો, દાસ કયો, દાસી કયો, એ કબીર. રામાનંદનો ભણે કબીરો આ ચરખો કહેવાય, દેહરૂપી ચરખો. આ ચરખાને કોઈ ફેરવી જાણે, શ્વાસોશ્વાસમાં કોઈ સમરણમાં મન રોકી જાણે, એના જન્મ મરણ મટી જાય. દાદાશ્રીએ કીધું કે ઓહી ભેદ કોઈ ગુરુના બાળક જાણે, ઓહી ભેદ સદગુરુ જાણે. અંતર ખોજ મિલાય. આ ભેદની કોને ખબર પડે? અવળવાણીની કે અંતરમાં ખોજ કરી. અંતર ખોજ ક્યારે થાય? શ્વાસોશ્વાસનું સ્મરણ કરતા કરતા ધીમે ધીમે શ્વાસમાં આપણું મન વહી જાય એટલે બહારથી અંતરમાં આવી ગયું. એમાં ખોજ કરે, વાદા વાંતરો શંખ નગારા આરતી પ્રેમ ભાવ પ્રગટે, એ અંતર ખોજ મિલાય. એમાં વધારે ડૂબકી મારતા અનુભવ દરિયાઓ બ્રહ્મશે, જેનું માપ થાપ કશું નહીં. દરિયો માપવા જાય તો એનું માપ નથી, માપ થાપ કશું નહીં. નહીં તોલ કે અતોલા, તોલીએ ન શકીએ. નહીં તોલ કે અતોલા. બાણ પ્રતાપે એમ બોલ્યા કે આ વસ્તુ મેં પ્રગટ બોલ્યા. એ આપણા દેહ મંદિરની વાત છે કે આવી સમજણ કોઈ ગુરુમુખી સમજે, સદગુરુ મળ્યા હોય એ સમજે. અંતર ખોજ મિલાય. દાસ લાભુને ઉગારામ ગુરુ મળતા સરખો શ્વાસે ને શ્વાસે સમજાય. પછી એનો ભેદ સમરણમાં શ્વાસોશ્વાસના ભજનમાં રહેશે ને એ કરે એને એ કાયમ માટે સમજાય. એટલે ચરખો એટલું જ નહીં પણ પરિબ્રહ્મ પરમાત્માનો ભેદ એક ધારો શ્વાસોશ્વાસે સમજાય. અને જે આ ગુરુ વચન મળ્યા પછી સરખાને ફેરવે,
શ્વાસોશ્વાસે સમજણ કરે એને સમજાય, અને એ સમરણ ન કરે તો આ સરખો નહીં રે હરખો. એકવાર દેહરૂપી ચરખાની અંદર શ્વાસોશ્વાસ એ રટમાળ પૈડા ફરે છે, એ પણ બંધ થઈ જાય તે હરખો નહીં રહે. હરખો નહીં રહે તો શું થાય? કર્મ પ્રમાણે 84 લાખ અવતારમાં દર ઠેક ઠેકાણે ગમે રીતે મુંડાની વાંદરીની જેમ ભટકવાનો વારો આવશે. મામૈયા બાપુ કહેતા, મામૈયા બાપુને એક ભાઈએ કીધું કે આપણે ભજન ન કરી તો? મામૈયા બાપુ કે મુંડાની વાંદરીની પેઠે ઘેરે ઘેરે રખડવાનો ભટકવાનો વારો છે, ડાય નો થામા કે. અને ખોળામાં બેરીને માતા માથે હાથ ફેરવે, ધવરાવતી જાય, સારા સંસ્કાર આપતી જાય એવી માતા નહીં મળે. દોડતી દોડતી ધવરાવે એવી ભૂણની અને કૂતરી માં મળશે કે. ત્યાર પછી ભાઈ બાપુને શરણે થઈ ગયો, ઉપદેશ લીધો અને સારો એવો અનુભવ પણ પ્રાપ્ત કર્યો. એટલે શ્વાસ ઉશ્વાસનો આ ચરખો રંગીલો પુણે અંગુલ 12 એવી રીતે આમાં આ ચરખાને કોઈ ફેરવી જાણે એટલે શ્વાસોશ્વાસનું ભજન કરી જાણે, એના જન્મ મરણ મટી જાય, એને આવન જાવન ન રહે. અને જેટલી મહાપુરુષોએ વાણીઓ કીધી છે, અનુભવ કીધો છે, બહારથી લઈને નથી કીધો, આપણા દેહમાં વાણીની અંદર નિર્વાણ પદ છે. દેહમાં અનુભવ કરી કરીને મહાપુરુષોએ વાણીઓ કીધી છે. સંતો ક્યાંય ગાંજા ફૂકીને ગાઈ નથી ગયા. પ્રગટ પ્રમાણ સામે જોયું, અનુભવ કર્યો, અને એ વાણીઓ છે એટલે પ્રમાણ સહિત વાણી છે, એટલે પરમાણુ વાણી કહેવાય છે. અણુવાણી અને પરમાણુ વાણી. ગુરુ વચન અણુ છે, આપણે જેમ અત્યારે અણુબોમ્બ છે. અણુબોમ્બમાં જે વસ્તુ આપણને માંડ માંડ દેખાય એના 1000 ભાગ થાય એને અણુ કહેવાય છે. અને કેટલા એવા 1000 ભાગને ભેગા કરે એનું નામ બોમ્બ થઈ ગયો. તો ગુરુ વચનમાં દ્રષ્ટિ કરો તો બધાય અણુઓ આપણા દેહમાં અપરંપાર શક્તિ છે. બધા અણુઓ ભેગા થાય એનો બોમ્બ અણુ બોમ્બ થાય. એક જગ્યાએ તો કેટલો વિનાશ કરી નાખે. એવી રીતે મહાપુરુષોને અંતરમાં અનુભવ થાય, એનો બોમ્બ અનુભવ રૂપે લાખ માણસની બેદીઓને એમાં ઝીકવા મળે. એના શબ્દો તો કેટલાયના હૃદયને વીંધી નાખે છે. એટલે અણુ પરમાણુ વાણી, જીવમુખી, શિવમુખી, ગુરુમુખી, બ્રહ્મમુખી, અણુમુખી, પરમાણુમુખી 14 પ્રકારની વાણી છે. એમાં મુખ્ય 3 ભયાનક, રોચક. એક વાણી એવી આવે ભયાનક, કોઈને ગાળ્યું ઠપ કરવા માંડો તો આમાં જબરજસ્ત યુદ્ધ થાય. ભયાનક, રોચક, વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક રીતે. જો વાણીમાં આપણે ડૂબકી મારી તો નિર્વાણ પદ, 4થું પદ, ત્યાં જતા મોક્ષ છે એને ભટકાર નથી. એકલશૃંગી મહાન ઋષિ તત્વમસી વેદ ભણેલ, પણ છેલ્લે ડસકે સુરતા સુકતા હરણીને પેટ પડેલ. જોજો આ છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ. છેલ્લે આપણા મનને કબજામાં રાખવું, હાથમાં રાખવું. સતાય નો રહેવા એકલશૃંગી ઋષિ જે તત્વમસી વેદ ભણેલા. તત એટલે તે, ત્વમ એટલે તું, ને અસી એટલે સો. જેને ગોતે છે તે તું સો. ઈ વેદ ઈ જ્ઞાન એની પાસે હતું. સતાય સુરતે છેલ્લે સુરતા શક્યા તો હરણીને પેટ પડેલા. આટલું બધું જ્ઞાન સતાય સુરતા શકી ગયા. હા, અધૂરું શું તો નિર્વાણ પદ. જે ગોતે છે તે તું સો, એ ખ્યાલ આવ્યો, પણ એમાં મનને વિરામ આપવાનો હતો. વિરામ આપી દીધો તો નિર્વાણ પદ. એ પદ બાકી હતું એટલે છેલ્લે ડસકા સુરતા સુકતા હરણીને પેટ પડેલા. હરણીનું બચ્ચું મળ્યું અને એ ઋષિ મહારાજને એમ થયું કે આ બચ્ચું અને જંગલમાં હિંસક પ્રાણીઓ ખાઈ જાય. પોતાના આશ્રમે લાવ્યા, ખવડાવે, પીવડાવે, લાલન પોષણ કરે. 24 કલાકમાં 2-3 કલાક એની પાછળ વિતાવે. છેલ્લે એનું મરણ આવ્યું. તો એમ થયું કે હવે હું મરી જાય પછી આ બચ્ચાનું કોણ?
આને હિંસક પ્રાણીઓ આવીને ખાઈ જાય તો મેં આને ભાવ પ્રેમ આપ્યો બધો નકામો જાહે. એટલે છેલ્લે વિચાર કરતા કરતા પોતાનો શ્વાસ વયો ગયો અને હરણીને પેટે જન્મ લેવો પડ્યો હતો. બચ્ચામાં સુરતા રહી ગઈ તો એને જન્મ લેવો પડ્યો હતો. એમ આપણે જગતમાં અત્યારે આપણને બહુ સારું લાગે કે અહીં હરી, અહીં ફરી, અહીં આમ કરીએ, અહીં આમ કરીએ, પણ નામમાં સુરતા ન રહી ગઈ તો જ્યાં મન છેલ્લે રહી ગયું ત્યાં અવતાર લેવાનો વારો આવશે. અને કરેલી કમાઈ નિષ્ફળ નથી થતી, પણ એ અવતારમાં ઘણો ભોગવટો આવશે ને પછી પાછો ફરીવાર એ મનુષ્ય અવતારને પ્રાપ્ત કરીને રહેલી અધૂરી કમાઈને આગળ તપાસશે. એટલા માટે સંતો, મહાપુરુષો, દેવી દેવતાઓ પડકારા કરી કરીને કહે છે કે મનુષ્ય અવતાર સર્વશ્રેષ્ઠ અવતાર છે. અને એમાંય સદગુરુ મળે તો સદગુરુ સમાન જગતમાં, ત્રિલોકમાં, મહાભારતમાં વ્યાસમુનિ કે કોઈ વસ્તુ પદાર્થ ચીજ નથી. અને નામ આપે તો નામ સમોવડું કોઈ વસ્તુ નથી એની સમાન જગતમાં. દેવી દેવતા, અવતારી પુરુષો રામ કૃષ્ણ નથી, કારણ કે એ પણ નામનું ભજન કરતા. અને નામને આધારે રામકૃષ્ણ જેવા 24 ભગવાનના અવતારો નામમાંથી જન્મ લઈને આવે છે અને પાછા નામમાં સમાય છે. તો આ નામ સર્વોપરી છે. જો મળ્યું હોય તો એકમાં ધ્યાન આપો, બધે ધ્યાન આપશો તો મનના ટુકડા કટકા થઈ જાય. કટકા થયેલા મનના નામનું સ્મરણ કરશો તો બરોબર હાંધો મેળ નહીં થાય. એટલે સદગુરુ મળ્યા, નામ મળ્યું તો મન, પવન, સુરતી, વૃત્તિ બધાને વાળીને એકવાર ગુરુ વચનમાં લાવો તો સંતો તમે અમર પદને પાવો. ગુરુ વચનમાં લાવવાનું છે, સ્મરણ કરવાનું છે. ખાલી વિશ્વાસથી ગુરુ વચનને યાદ કરીને એમાં બેસી જાઓ તોય બેડો પાર થઈ જાય છે. એટલે કદાચ તમને ધન સંપત્તિ ન હોય ને પૈસા ખર્ચી ન શકો તોય વાંધો નહીં, બુદ્ધિ તીવ્ર ન હોય, યાદ ન રહે તોય વાંધો નથી, કાંઈ ન કરી શકો તોય વાંધો નથી. ફક્ત એક સદગુરુમાં અને એક નામમાં પરિપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ રાખીને એમાં બેસી જાઓ તોય બેડો પાર થઈ જાય છે. એના જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની. પોપટરામ બાપા દુધેશ્વર તની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.